સર્વપ્રથમ ગણપતિ મહારાજ છે। ગણપતિ મહારાજ દત્તાત્રેય ભગવાન, વિષ્ણુ ભગવાન, શંકર ભગવાન, માં સીતા મૈયા, પછી છે ભગવાન વિષ્ણુ સ્વરૂપ છે, લક્ષ્મણજી મહારાજ છે, હનુમાનજી મહારાજ છે, અંબાજી માં છે, મહાકાલી માં છે, બહુચરાજી માં છે, વાઘેશ્વરી માં છે, સરસ્વતી માં છે, ખોડિયાર માં છે, શબરી મૈયા છે, બીજા ભારત માતા છે, ભાતીજી મહારાજ છે, મત્સ્ય અવતાર છે, કૃષ્ણ અવતાર છે, વરાહ અવતાર છે, ઋષિ અવતાર છે, વામન અવતાર છે, પરશુરામજીનો અવતાર છે, બુદ્ધ અવતાર છે, કાનુડો છે, બુદ્ધ ભગવાન છે, કલ્કી ભગવાન છે, મહાવીર ભગવાન છે, રામાપીરજી, રામદેવજી મહારાજ, વિશ્વકર્મા ભગવાન, વશિષ્ઠ ઋષિ, સપ્ત ઋષિ આવી ગયા। હવે ગૌતમ ઋષિ છે, દુર્વાસાજી છે, વાલ્મીકજી છે, મહાવીર ભગવાન, આ બધાએ અલગ અલગ ઋષિ મુનિઓ, શંકરાચાર્ય, તુલસીદાસજી, જલારામ બાપા, નરસિંહ મહેતા, આ બધાએ ભગવાનની મૂર્તિઓ આવેલી છે। અને સરસ મજાનું આ સ્મશાન જેને કહેવાય અહીંયા નારી ગામની અંદર બનાવ્યું છે, દર્શનીય છે। જે સમાજમાં ડર હતો એનાથી આપણને દૂર કર્યા છે। અને પાછું વિશેષમાં ભૂતનાથ મહાદેવ ત્યાં બિરાજિત છે। અને જેને કહેવાય સ્મશાનની જે માં રક્ષા કરી રહી છે એ જગદંબા પણ ત્યાં બિરાજમાન છે। આ નારી ગામ સ્મશાનનું દર્શન થયું। આ નારી સ્મશાન અંતિમ વિસામો ત્યાં ભૂતનાથ મહાદેવના પૂજારી નિર્મલદાસજી કાપડી, જે નામ સંતો